કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। તો આજનો લેક્ચર છે મારો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના ભાગ 1નો ચેપ્ટર નંબર 3નો। તો આજના વિડીયોમાં હું ચેપ્ટર નંબર 3 શરૂ કરવા જઈ રહ્યો છું અને આગળ થિયરી પછી હું તમને દરેક સ્વાધ્યાયના દરેક દાખલા સોલ્વ કરાવીશ, તો મારી સાથે તમે જોડાયેલા રહેજો। તો ચેપ્ટર નંબર 3 છે સુરેખ નિયત સંબંધ। એના કુલ ગુણ 16 છે, એટલે સમજો કે પરીક્ષા માટે બહુ અગત્યનું ચેપ્ટર ગણવામાં આવે। કુલ ગુણ 16 કેવી રીતે પ્રશ્નપત્રની અંદર વહેંચાયેલા હોય છે, તો બોર્ડની એક્ઝામમાં વિભાગ A, B, C, D અને Fની અંદર આ ચેપ્ટર પૂછવામાં આવે છે। ઈ વિભાગમાં પૂછાતું નથી। ઈ વિભાગમાં બધા ભાગ 2ના ચેપ્ટર પૂછાયેલા હોય છે। એ વિભાગની અંદર જ્યાં MCQ હોય છે વિકલ્પો, તો 2 વિકલ્પ પૂછાય અને તેના 2 માર્ક ફરજિયાત લખવાના હોય। બી વિભાગમાં એક વાક્યમાં સવાલનો જવાબ અથવા ટૂંકા સવાલ જવાબ અથવા ટૂંકા દાખલા પૂછાય, જે પણ 1 માર્કનો હોય, એ પણ ફરજિયાત લખવાનો જ હોય છે। સી વિભાગની અંદર એક દાખલો પૂછાય, જેમાં ટૂંકા દાખલા હોય, નાના સૂત્રોવાળા। જે દાખલો કેટલા ગુણનો હોય છે? 2 વિભાગનો। તો તમને સી વિભાગથી ઓપ્શન મળવાની શરૂઆત થશે, પણ ભાગ 1ના કોઈ પણ ચેપ્ટરમાં ઓપ્શન કાઢવાની જરૂર નથી, કારણ કે બધા જ ચેપ્ટર બહુ સરળ છે। ડી વિભાગમાં 2 દાખલા પૂછવામાં આવે છે, જ્યાં એક દાખલો 3 માર્કનો હોય છે, એટલે 2 દાખલા 6 માર્કના પૂછાય। અને એફ વિભાગમાં એક દાખલો પૂછાય, જે 5 ગુણનો હોય। આમ ટોટલ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં કેટલા ગુણમાં પૂછવામાં આવે છે? 16। જો તમે કોઈ પણ ઓપ્શન ના કાઢો તો આ 16 માર્ક પૂરા આવી જાય, એટલું સરળ ચેપ્ટર છે। તમે ચેપ્ટર 2 શીખ્યા હો તો ચેપ્ટર 3 તમને બહુ જ સરળતાથી આવડી જાય। જો તમે ચેપ્ટર 2 ના કર્યું હોય અથવા કંઈ પ્રોબ્લેમ હોય તો મેં મારી ચેનલની ઉપર ચેપ્ટર નંબર 2 પૂરેપૂરું થિયરી અને સૂત્રો સાથે અપલોડ કરેલું છે। જો તમે ના જોયું હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। હવે ચેપ્ટર નંબર 3, તો ચેપ્ટર નંબર 3નું નામ છે સુરેખ નિયત સંબંધ। તો સૌ પ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ કર્યો હતો। આ તમને કદાચ હેતુલક્ષીમાં અથવા તો ક્યાંય કોઈ જગ્યાએ વિકલ્પમાં કોઈ સવાલ જવાબમાં પૂછી શકે, તો યાદ રાખવું। નિયત સંબંધ એ 2 સંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે, એટલે કે 2 અલગ અલગ ચલ હોય, જેમ કે માંગ અને ઉત્પાદન, તો એ બંને વચ્ચેનો જે સંબંધ છે એ 2 ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહેવામાં આવે છે। તેની અંદર 2 ચલ આપેલા હોય, પહેલા ચલને આપણે x કહીએ અને બીજાને આપણે શું કહીએ? y। તો x છે એ નિરપેક્ષ ચલ છે, જે ચલ કારણ સ્વરૂપ છે તેને નિરપેક્ષ ચલ કહેવામાં આવે છે। દાખલા તરીકે જાહેરાતનો ખર્ચ અને વરસાદ પડવો, આ 2 કેવા ચલ કહેવામાં આવે છે? નિરપેક્ષ। અને આ કારણ સ્વરૂપ ચલ છે કે આની પાછળ કારણ હોઈ શકે છે। ત્યારબાદ બીજું ચલ આવે છે y, જેને આપણે કયું ચલ કહીએ છીએ? સાપેક્ષ ચલ। જે ચલ કાર્ય સ્વરૂપ છે કે જેની કિંમત ચલ x ઉપર આધારિત હોય, તેને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ ચલ। જેમ કે અભી હાલ મેં વાત કરી એમ કે ભાઈ જાહેરાત ખર્ચ હતો એ નિરપેક્ષ ચલ હતો અને વેચાણ છે એ સાપેક્ષ ચલ। જો તમે જેટલી વધારે જાહેરાત કરશો તમારા ઉત્પાદનની, એટલું વધારે વેચાણ થશે। બીજું કે વરસાદ જેટલો વધારે પડશે એટલા વધારે ચોખાની ઉપજ મળશે। તો વરસાદ પડવો એ નિરપેક્ષ છે, એને કોઈની સાથે લેવા દેવા નથી, પણ વરસાદ વધારે પડશે તો ચોખાની ઉપજ વધારે થશે। જાહેરાત વધારે કરશો તો વેચાણ પણ વધારે થશે। તો આ સાપેક્ષ ચલ કહેવાય, જે નિરપેક્ષ ચલ ઉપર આધાર રાખે છે। ત્યારબાદ નિયત સંબંધ, કે જ્યારે 2 ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય, જેમ કે સાપેક્ષ ચલ એ કાર્ય સ્વરૂપ છે અને નિરપેક્ષ ચલ એ કારણ સ્વરૂપ છે। તો કાર્ય કારણનો સંબંધ હોય ત્યારે તેમની વચ્ચેના ગાણિતિક સંબંધને નિયત સંબંધ કહેવામાં આવે। તો એ બંને વચ્ચેનો જે સંબંધ છે એને આપણે ગાણિતિક સ્વરૂપે દર્શાવીએ તો તેને શું કહેવાય છે? નિયત સંબંધ કહેવાય। કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહેવામાં આવે। તો 2 ચલ વચ્ચેનો જે સંબંધ છે તે સંબંધ ગાણિતિક સ્વરૂપે દર્શાવવો હોય તો એના માટે એક આંકડાશાસ્ત્રીય મોડેલ આપેલું છે અને એ મોડેલને નિયત સંબંધ મોડેલ કહેવામાં આવે। તો નિયત સંબંધ મોડેલ કયા પ્રકારનું છે તે જોઈ લઈએ। તો સુરેખ નિયત સંબંધ મોડેલ એક વાક્યની અંદર સવાલના જવાબમાં પૂછાઈ શકે છે કે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ
પ્લસ યુ, વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, જ્યાં વાય એ સાપેક્ષ ચલ આપણે આગળ જોયું, એક્સ એ નિરપેક્ષ ચલ એ પણ જોઈ લીધું, આલ્ફા અને બીટા એ બંને અચળાંક છે કે જેની કિંમત ક્યારે બદલાશે નહીં, અને યુ છે એ મોડેલનો વિક્ષેપ ચલ છે કે જે મોડેલની અંદર ત્રુટિ કાં તો કશું ઉત્પન્ન કરતો હોય તે. હવે સુરેખ નિયત સંબંધ. તો સુરેખ નિયત સંબંધ કોને કહે? નિયત સંબંધ તો આપણે જોયો. હવે સુરેખ નિયત સંબંધ કે બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે. એટલે કે આપણને નિરપેક્ષ ચલ એક્સની કોઈ કિંમત આપેલી હોય અને તેના પરથી આપણે સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન એટલે કે એનો અંદાજો લગાડી શકીએ વાયનો, તો તેને સુરેખ નિયત સંબંધ કહેવાય. અને આખા ચેપ્ટરમાં આ જ વસ્તુ પૂછવામાં આવે છે કે નિયત સંબંધ રેખા સુધી તમને એક્સની કિંમત આપી હોય તે પરથી તમારે સાપેક્ષ ચલ વાયની કિંમતનો અંદાજો મેળવવાનો હોય છે. ત્યારબાદ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કે બે સહસંબંધિત ચલો એટલે કે એક્સ અને વાય વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. તો આ બે ચલ વચ્ચેનો જે શ્રેષ્ઠ સંબંધ હોય તે શ્રેષ્ઠ સંબંધનો અંદાજો મેળવવા માટેની જે રેખા મેળવવામાં આવી છે તે પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવામાં આવે છે. નિયત સંબંધ રેખાના અન્વયોજનની રીતો તો અહીંયા બે રીતો આપી છે. એક છે વિકર્ણ આકૃતિની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત. વિકર્ણ આકૃતિની રીતમાં શું છે કે આ રીતથી મળતી નિયત સંબંધ રેખાને શ્રેષ્ઠ અન્વયોજિત રેખા ન કહી શકાય, કેમ કે તેનાથી સાપેક્ષ ચલની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મળે છે તેવી કોઈ ખાતરી નથી. તો વિકર્ણ આકૃતિની મદદથી આપણે એક્સ પરથી વાયની જે કિંમત શોધીએ છીએ એ વાયની કિંમતનો અંદાજો શ્રેષ્ઠ છે તેની કોઈ ખાતરી નથી. અહીંયા આપણને કશું એવું એક્ઝેક્ટલી કીધું નથી કે આનો અંદાજો સાચો જ છે એમ, એટલા માટે આ યોગ્ય ગણવામાં આવતી નથી. તો બીજી રીત છે ન્યૂનતમ વર્ગોની રીત. આ રીતમાં નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ રાખવામાં આવે છે. એટલે કે ત્રુટિ જે હોય એની અંદર સર્જાયેલી ખામી, એ ખામીનો સરવાળો કેવો રાખવામાં આવે છે? ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો. માટે આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહેવામાં આવે છે. હવે આ રીત કેવી રીતે ગણાય? તો વાયની એક્સ પરની શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા મેળવવી પડે અને એમાં આવશે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, જ્યાં એ અને બી એ શું છે? અચળાંકો છે. જેમાં એને શું કહેવાશે? અંતઃખંડ અને બીને કહેવાશે નિયત સંબંધાંક. એ અંતઃખંડ અને બીને શું કહેવાશે? નિયત સંબંધાંક. અને આ જે વાય કેપ છે તો વાય કેપનો મતલબ થાય વાયની અંદાજિત કિંમત. વાય કેપનો મતલબ શું થાય? વાયની અંદાજિત કિંમત. અહીં લખી દઈએ આપણે કે વાય કેપ બરાબર વાયની અંદાજિત કિંમત. તો આ ખાસ યાદ રાખવાનું, દરેક દાખલામાં વાયની એક્સ પરની શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા આપણને શોધવાની કીધી હશે. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. હવે આપણે એ પ્લસ બી એક્સની અંદર બી બરાબર નિયત સંબંધાંક જોયું તેનું અર્થઘટન. તો નિયત સંબંધાંક બીનું અર્થઘટન શું છે તેની પહેલાં વ્યાખ્યા કે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ વાયની કિંમતમાં થતા અનુમાનિત એટલે કે અંદાજિત ફેરફારને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહેવાય. કે એક્સમાં એક એકમ ફેરફાર થાય ત્યારે વાયની અંદર જે ફેરફાર થાય તેને કહેવામાં આવે છે નિયત સંબંધાંક, અને તેને બી કે બી વાય એક્સ વડે દર્શાવવામાં આવે. આ બંને સંજ્ઞા એક જ સરખી છે, બેમાંથી કોઈ એક પણ લખી શકાય. જ્યારે બીની કિંમત 0થી મોટી એટલે કે બી ગ્રેટર ધેન 0 હોય ત્યારે એક્સની કિંમતમાં એક એકમનો વધારો થાય છે. સાપેક્ષ વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં બી એકમનો અંદાજિત વધારો થાય. તો ક્યારે વધારો થાય? બીની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે. અને બી ગ્રેટર દેન 0 એટલે કે બીની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે આર બરાબર શું મળશે આપણને? 1. આર એટલે સહસંબંધાંક. આગળના ચેપ્ટર 2માં આપણે શીખ્યા છીએ. હવે જો બીની કિંમત 0 કરતાં નાની હોય એટલે કે બી લેસ ધેન 0 હોય
ત્યારે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો ચલ વાયની કિંમતમાં 2 એકમનો અંદાજિત શું થાય છે? ઘટાડો થાય છે. અહીં જો કિંમત મોટી હતી તો એક્સની કિંમતમાં વધારો થાય તો વાયની કિંમતમાં પણ વધારો થતો હતો. જ્યારે અહીંયા કિંમત 0 કરતાં નાની છે તો એક્સની કિંમતમાં વધારો થાય છે તો વાયની કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. કેટલા એકમનો? 2 એકમનો. અને જો બી <0 હોય ત્યારે આર બરાબર શું હોય છે? -1, એટલે કે ઋણ સહસંબંધાંક હોય છે. ત્યારબાદ નિયત સંબંધાંકના ગુણધર્મો. સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક બી વચ્ચેના ચિહ્નો હંમેશા કેવા હોય? સમાન. આર પ્લસ હોય તો બી પણ પ્લસ, આર માઇનસ હોય તો બી માઇનસ હોય છે. નિયત સંબંધાંકની કિંમત ધન કે ઋણ હોઈ શકે, પ્લસ માઇનસ કોઈ પણ હોઈ શકે છે. નિયત સંબંધાંક એ સાપેક્ષ માપ છે, એ બીજા ઉપર આધાર રાખે છે. અને નિયત સંબંધાંકના ચિહ્નનો આધાર સહવિચરણ એટલે કે કોવેરિયન્સ ઓફ XY ઉપર રહેલો હોય છે. આ એના 4 ગુણધર્મો છે. 2 માર્કની અંદર કદાચ તમને ગુણધર્મો પૂછાય તો તમે આ 4 ગુણધર્મો લખી શકો. બહુ જ સરળ છે. ત્યારબાદ એક નવો ટોપિક આવે છે, નિશ્ચાયકતાનો આંક. નિશ્ચાયકતાનો આંક ટોપિક નવો છે પણ એની ગણતરી ચેપ્ટર નંબર 2માંથી જ આવશે, કંઈ નવી નથી. તો નિશ્ચાયકતાનો આંક કોને કહેવાય? તો ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx છે. તો સાપેક્ષ વાયની અવલોકન પરથી મળતી અવલોકિત કિંમતો વાય અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અંદાજિત કિંમતો વાય કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે. અને તેને શેના વડે દર્શાવવામાં આવે છે? R². R² એટલે કે સહસંબંધાંકનો વર્ગ, જે બીજા ચેપ્ટરમાં આપણે ભણતા હતા. હવે કેપિટલ R² અને સ્મોલ R² ની કિંમત સરખી જ હોય, કારણ કે આપણે બીજા ચેપ્ટરની અંદર આર સ્મોલ લખતા હતા, જ્યારે નિશ્ચાયકતાનો આંક છે એમાં આર કેપિટલ લખીએ, પણ બંને સેમ જ છે. કેપિટલ R² અને સ્મોલ R² એટલે સહસંબંધાંકનો વર્ગ જ કહેવામાં આવે છે. જ્યારે ચેપ્ટર નંબર 3માં આપણે શું કહીએ? નિશ્ચાયકતાનો આંક કહીએ છીએ. નિશ્ચાયકતાના આંક વિશે ઘણી વખત સવાલનો જવાબ પૂછવામાં આવે કે જો R² ની કિંમત 1ની નજીક હોય તો એક્સ અને વાય વચ્ચેનો જે સંબંધ છે તે સુરેખ નિયત સંબંધ છે એવી ધારણા યોગ્ય ગણવામાં આવે. કોની નજીક હોય? તો 1ની નજીક હોય. એટલે કે R² ની કિંમત 0.5 હોવી જોઈએ અથવા તેનાથી વધારે, અને 1થી ઓછી 1 હોવી જોઈએ નહીં. તેવા સંજોગોમાં શું હોય છે કે ભાઈ સંબંધ સુરેખ નિયત સંબંધ છે તેવી ધારણા કેવી ગણાય? યોગ્ય ગણાય. અને જો R² ની કિંમત 0થી મોટી અને 0.5 કરતાં નાની હોય, એટલે કે 0 અને 0.5ની વચ્ચેની હોય, તો R² ની કિંમત 0ની નજીક હોય તો એક્સ અને વાય વચ્ચેનો જે સંબંધ છે સુરેખ નિયત સંબંધ છે એવી ધારણા યોગ્ય નથી. 0.5થી મોટી હોય તો ધારણા યોગ્ય ગણાય, અને 0.5થી નાના હોય તો ધારણા યોગ્ય નથી, અને એક્ઝેક્ટ 0.5 હોય તો પણ ધારણા યોગ્ય ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ ન્યૂનતમ વર્ગોની જે રીત છે. વિકર્ણ આકૃતિની રીત આપેલી છે પણ તે ક્યારેય પરીક્ષામાં પૂછાતી નથી. માટે આપણે જેટલા પણ દાખલા ગણવાના આવશે એ બધા જ દાખલા કઈ રીતે ગણવાના આવશે? ન્યૂનતમ વર્ગોની રીતથી. માટે કેવી રીત છે? મોસ્ટ IMP. બધા જ દાખલામાં આ જ રીતના સૂત્રોનો ઉપયોગ થશે. કેમ? કારણ કે આ રીતને નિયત સંબંધ રેખા મેળવવાની શ્રેષ્ઠ રીત કહેવાય છે, સૌથી સારી. આ રીતના પ્રણેતા કોણ છે? કાર્લ ફ્રેડરિક ગોસ. આ રીતના પ્રણેતા કોણ હતા? કાર્લ ફ્રેડરિક ગોસ હતા. ન્યૂનતમ વર્ગોની રીતથી નિયત સંબંધ શોધવા માટે દાખલાના ક્રમિક મુદ્દા, 5 માર્કનો દાખલો હોય અથવા તો નિયત સંબંધ રેખા શોધવાની કીધી હોય તો તમારે દાખલામાં કઈ રીતની સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવી તે દર્શાવેલી છે. સૌથી પહેલાં દાખલામાં શું શોધવો? x બાર શોધવાનું સૂત્ર σx/n. જો આપ્યો હોય તો શોધવાની જરૂર નથી, પણ ના આપ્યો હોય તો આ રીતે શોધી શકાય. ત્યારબાદ y બાર શોધવાનો. y બાર બરાબર σy/n. ત્રીજું, આ બંને કિંમત મળી ગયા પછી નિયત સંબંધાંક શોધવાનો રહેશે. નિયત સંબંધાંક એટલે બી શોધવા માટે 3 સૂત્રો આપેલા છે જે ચેપ્ટર નંબર 2માં આવતી નોંધ ઉપર આધારિત છે. પહેલું કે x બાર અને y બાર બંને પૂર્ણાંક સંખ્યા મળે, એટલે કે પોઈન્ટ વગરની.
તો બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે આ સૂત્ર જોઈને તમે એવું લાગતું હશે કે આ તમે પહેલાં ક્યાંક જોયું છે, તો આવું સૂત્ર ચેપ્ટર 2માં આવતું હતું, પણ એની અંદર પદ વધારે હતા. એમાં છેદમાં વર્ગમૂળ આવતો હતો અને એક્સની સાથે વાયની કિંમત પણ લખેલી હતી. તો આ સૂત્ર ત્યાંથી જ લેવામાં આવેલું છે. અને બીજું કે પૂરેપૂરું નથી લીધું, એના કરતાં થોડુંક ઓછું છે, એટલે આપણને કિંમત મૂકવામાં અને ગણતરીમાં પણ સરળતા રહેશે. તો બીનું પહેલું સૂત્ર જ્યારે એક્સ બાર વાય બાર પૂર્ણાંક હોય ત્યારે. હવે જો એક્સ બાર ને વાય બાર અપૂર્ણાંક સંખ્યા હોય, એટલે કે બેમાંથી કોઈ પણ એક પોઈન્ટમાં જવાબ આવી જાય એટલે આપણે પછી પહેલી રીત ગણાશે નહીં. અને અવલોકનો કેવા હોય? નાના હોય. હવે નાના અવલોકનોનો અંદાજો કેવી રીતે લગાડાય? 30 કરતાં નાના. કોઈ સાહેબ 35 લખાવે, કોઈ 40 લખાવે, કોઈ 20 લખાવે. હું 30 લખાવું છું. એટલે આ આંકડો અલગ અલગ હોઈ શકે છે. તો જ્યારે એક્સ બાર વાય બાર અપૂર્ણાંક હોય, બેમાંથી કોઈ પણ એક અપૂર્ણાંક હોય અથવા બંને અપૂર્ણાંક હોય અને અવલોકનો 30 કરતાં નાના હોય, ત્યારે આપણે બીનું આ સૂત્ર ઉપયોગમાં લઈશું કે n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર. આ સૂત્ર પણ તમે જો ચેપ્ટર નંબર 2 ભણ્યા હશો તો તમને જાણીતું જ લાગશે અને જલ્દીથી આવડી જશે, કારણ કે એમાં આના કરતાં મોટું સૂત્ર આવતું હતું આવું. તો હવે જો એક્સ બાર અને વાય બારમાંથી કોઈ પણ એક અપૂર્ણાંક હોય અથવા બંને અપૂર્ણાંક હોય અને અવલોકનો કેવા હોય? મોટા, એટલે 30 કરતાં મોટા હોય. કેવા? 30 કરતાં મોટા અવલોકનો હોય, ત્યારે બીનું સૂત્ર યુવી વાળું આવશે કે n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. અને જો તમે યુ અને વી શોધવા માટે કિંમતોનો ભાગાકાર કર્યો હોય તો ગુણ્યા cy છેદમાં cx લખવું પડશે. ના કર્યો હોય તો નહીં લખવાનું, પણ જો ભાગાકાર કર્યો હોય નાની બનાવવા માટે તો cy છેદમાં cx બાજુમાં લખવું પડશે. તો u બરાબર x માઇનસ એ અથવા u બરાબર ax માઇનસ એ છેદમાં cx. તો યુની કિંમત શોધવા ભાગાકાર કરીએ એ રકમને cx કહેવાશે. v બરાબર y માઇનસ બી અથવા v બરાબર y માઇનસ બી છેદમાં cy. તો vની કિંમત શોધવા માટે જેટલા વડે ભાગીએ તેને શું કહેવાશે? cy કહેવાશે. બી શોધાઈ ગયા પછી અંતઃખંડ એ મળશે. જ્યાં સુધી તમે એક્સ બાર વાય બાર અને બી નહીં શોધો ત્યાં સુધી એ મળશે નહીં, કારણ કે એ શોધવા ત્રણેય કિંમતની જરૂર પડશે. કે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. એનું એક જ સૂત્ર છે જે ક્યારેય બદલાશે નહીં. એ મળી ગયા પછી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની રહેશે. અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સૂત્ર આપણે આગળ એકવાર જોયું કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, જ્યાં આપણે એ અને બીની કિંમતો કીધી હતી. એ અંતઃખંડ છે અને બી નિયત સંબંધાંક છે, અને વાય કેપ એ શું છે? વાયનું અંદાજિત મૂલ્ય. હવે આટલે સુધી શોધ્યું એટલે તમારી નિયત સંબંધ રેખા મળી જશે. હવે ત્યાંથી આગળ કે જો રકમમાં એક્સનું મૂલ્ય આપેલું હોય તો તેને ઉપરના સમીકરણમાં, એટલે કે આ જે નિયત સંબંધ રેખાનું સમીકરણ મળ્યું તેમાં મૂકવાથી વાયની અંદાજિત કિંમત મળશે. આ કયા નંબરનું સ્ટેપ હતું? 6થા નંબરનું. અને જો આગળ તમને ત્રુટિ શોધવાની કીધી હોય તો ત્રુટિ એટલે ઈ, એરર કહેવાય ઇંગ્લિશમાં. એને ત્રુટિને એરર કહીએ એટલે એની સંજ્ઞા આપી છે ઈ. ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. આ વાય છે એ દાખલાની રકમમાંથી મળશે, અને આ જે વાય કેપ છે જે અહીંયા આપણે શોધીશું એની કિંમત લખવાની રહેશે. તો આ રીતે 7 સ્ટેપમાં દાખલો ગણાય. ઘણી વખત દાખલો 5 સ્ટેપ સુધી જ કીધો હોય છે, ઘણી વખત 6 સ્ટેપ સુધી જ કીધો હોય છે, અને કોઈક જ વખત એવું હોય છે કે દાખલામાં ત્રુટિ શોધવાનું કીધું હોય તો સાથે 7 સ્ટેપ કરવા પડશે. હવે ન્યૂનતમ વર્ગોની રીતના ટૂંકા સૂત્રો, કે ભાઈ બી શોધવા માટે ટૂંકા સૂત્રો પણ છે. કે બી બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાય છેદમાં એસએક્સનો સ્ક્વેર. એસએક્સનો સ્ક્વેર એટલે શું કહેવાય? એક્સનું વિચરણ. બીજું સૂત્ર બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસએક્સનો સ્ક્વેર.
તો બીનું બીજું સૂત્ર છે. ત્રીજું સૂત્ર પણ છે કે બી બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સનો સ્ક્વેર. અને છેલ્લું ચોથું સૂત્ર કે બી બરાબર આર ઇન્ટુ એસ વાય છેદમાં એસ એક્સ. તો આ ચારે ચાર સૂત્રોનો ઉપયોગ ક્યારે કરવો કે સૌથી પહેલાં તો તમારે રકમ વાંચવી અને રકમમાંથી તમારે ચેક કરી લેવાનું કે મને કઈ પ્રકારની કિંમત આપી છે અને તે પરથી તમારે સૂત્રની પસંદગી કરવાની રહેશે. જો કોવેરિયન્સ આપ્યું હોય તો પહેલું સૂત્ર લખશો, એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારની કિંમત આપી હોય તો આ બીજું સૂત્ર લખશો ટૂંકા દાખલા માટે. ત્યારબાદ સિગ્મા એક્સ વાય આપેલા હોય તો ત્રીજા સૂત્રનો ઉપયોગ કરીશું અને જો આર આપેલા હોય તો ચોથા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ત્યારબાદ નાના 1 માર્કના દાખલા માટે આ બે સૂત્ર યુઝ કરવામાં આવે છે. સૌથી છેલ્લે આવશે, અત્યારે આવવાના નથી. તો બીવાય એક્સ બરાબર બી વી યુ ગુણ્યા સીવાય છેદમાં સી એક્સ. અને એ જ રીતે બીજું બી વી યુ શોધવા હોય તો બી વી યુ બરાબર બીવાય એક્સ ગુણ્યા સી એક્સ છેદમાં સી વાય. તો આ બંને હેતુલક્ષી એટલે કે 1 માર્ક માટેના દાખલાના સૂત્રો છે. જો 2 માર્કની અંદર પૂછાઈ જાય તો આપણને ફાયદો થાય, પણ આ મોસ્ટલી 1 માર્કની અંદર વધારે પૂછાય છે. તો મિત્રો અહીંયા આગળ મેં તમને બધી જ થિયરી કહી દીધી અને જે રીતના દાખલા પૂછાને એ રીતો જણાવી દીધી અને કઈ રીતથી તમારે દાખલો ગણવાનો અને કયા સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ગણવાનો તે અને તેના બધા જ સૂત્રો પણ તમને કહી દીધા, મોટા અને નાના દાખલાના. તો થિયરી સેક્શન આપણો અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર હું સ્વાધ્યાય 3.1થી તમને દાખલા શીખવાડવાના ચાલુ કરીશ અને આખા ચેપ્ટરમાં એક જ રીત કરવાની રહેશે, ન્યૂનતમ વર્ગોની રીત. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે કે જ્યારે આપણે શરૂઆત કરીશું દાખલા ગણવાની. તો મિત્રો આજનો લેક્ચર તમને કેવો લાગે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આજનો લેક્ચર તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, કારણ કે આજનો પહેલો લેક્ચર છે કે જેથી કોઈને ચેપ્ટર નંબર 3માં કોઈ ક્વેરી હોય તો જે સોલ્વ થઈ જાય આખું ચેપ્ટર જોયા પછી. હું રોજે રોજ આના વિડીયો મૂકતો જઈશ, અપડેટ આપતો જઈશ. જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અપડેટ તમને મળી રહેશે. થેન્ક યુ.